ગુજરાતના રાજકારણમાં શું કોઈ નવો અંડરકરન્ટ તૈયાર થઈ રહ્યો છે? શું આદિવાસી સમાજ બાદ હવે પાટીદાર સમાજમાં પણ રાજકીય હલચલ તેજ બની રહી છે? અને શું સરકાર આ સમગ્ર સ્થિતિને ખૂબ જ સાવધાનીપૂર્વક હેન્ડલ કરી રહી છે? નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી બે મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં છે। એક તરફ ચૈતર વસાવાની ધરપકડ બાદ આદિવાસી પટ્ટામાં જોવા મળતી રાજકીય સક્રિયતા, તો બીજી તરફ પાટીદાર આંદોલનની તારીખ નજીક આવતા ફરી એકવાર પાટીદાર રાજકારણને લઈને ચર્ચાઓ તેજ બની રહી છે। ચૈતર વસાવાની ધરપકડ બાદ નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વિરોધ અને રાજકીય હલચલ છે તે સતત જોવા મળી રહી છે। વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે, જ્યારે ચૈતર વસાવાના સમર્થકો પણ આ મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છે। રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આદિવાસી સમાજમાં ઊભા થયેલા અસંતોષને ધ્યાનમાં રાખીને સરકાર કોઈ પણ રાજકીય નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લઈ રહી છે। કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ચૈતર વસાવાના ધારાસભ્ય પદને લઈને પણ સરકાર ઉતાવળ કરવા માંગતી નથી, કારણ કે તેના રાજકીય પરિણામો દૂરગામી બની શકે છે। પરંતુ આ દરમિયાન હવે એક બીજી ચર્ચાએ પણ જોર પકડ્યું છે, અને તે છે પાટીદાર સમાજમાં ફરી એકવાર રાજકીય અંડરકરન્ટની। પાટીદાર અનામત આંદોલનની તારીખ નજીક આવતા ફરી એકવાર જૂના મુદ્દાઓ ચર્ચામાં આવ્યા છે, અને આ વખતે ચર્ચા વધુ તેજ બની છે ભાજપના જ નેતાના નિવેદન અને તેના સોશિયલ મીડિયા પોસ્ટ બાદ। 2 દિવસ પહેલા ભાજપના નેતા વરુણ પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી, જેમાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની તસવીર છે તે શેર કરી છે અને લખ્યું છે, નીતિનભાઈએ ભલે મોડા તો પણ થોડી હિંમત દર્શાવી। પાટીદારોની નિર્મમ હત્યા થઈ, પાટીદારો પર અત્યાચાર થયો તેનો સ્વીકાર કર્યો છે। હવે વધુ હિંમત બતાવી આનો મુખ્ય સૂત્રધાર કોણ હતો, કયા અધિકારીઓ આ સમગ્ર કાવતરાનો ભાગ હતા તે પણ કહેવું જોઈએ। સમાજ તેમની સાથે રહેશે। હવે આ પોસ્ટમાં તેમણે ભાજપના જ ધારાસભ્ય રજની પટેલને પણ ટેગ કર્યા હતા। આ ટ્વીટ બાદ રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે, કારણ કે સવાલ એ ઊભો થયો છે કે શું ભાજપની અંદરની જ પાટીદાર આંદોલનના મુદ્દાને ફરી જીવંત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે જ્યારે એક તરફ આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાનો મુદ્દો ગરમ છે, ત્યારે બીજી તરફ પાટીદાર સમાજમાં ફરી ચર્ચા શરૂ થવી સરકાર માટે રાજકીય રીતે પડકારરૂપ બની શકે। જોકે ભાજપ તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ બાદ રાજકીય ચર્ચાઓ સતત વધી રહી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આદિવાસી અને પાટીદાર સમાજમાં ચાલી રહેલી આ ચર્ચાઓ માત્ર સોશિયલ મીડિયા પૂરતી જ સીમિત રહેશે, કે પછી આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં તેનો મોટો પ્રભાવ જોવા મળશે? અને શું સરકાર આ બંને મુદ્દાઓને રાજકીય રીતે સંતુલિત રાખવામાં સફળ થશે? આ સમગ્ર મામલે આપનું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જણાવો, અને જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો, અને સાથે સાથે